પાટણ નાગરિક સહકારી બેંકમાં પ્રગતિશીલ પેનલની સત્તા ચૂંટણીમાં 15માંથી 9 બેઠક જીતી પરિવર્તન પેનલના 6 ઉમેદવારો વિજેતા. પૂર્વ ચેરમેન અને પૂર્વ ડિરેક્ટર પુત્ર હાર્યા. પાટણ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળીની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ભારે વિવાદ અને હોબારા બાદ પૂર્ણ થયેલી પૂનમ મતગણતરીમાં પ્રગતિશીલ પેનલના 9 અને પરિવર્તન પેનલના 6 ઉમેદવારો વિજેતા બન્યા છે. બહુમતી સાથે બેંકના સત્તાનું સુકાન ફરી એકવાર પ્રગતિશીલ પેનલના હાથમાં જળવાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં કેટલાક મોટા ઉલટફેર જોવા મળ્યા હતા, જેમાં પરિવારવાદની રાજનીતિ સામે મતદારોનો આક્રોશ સ્પષ્ટ દેખાયો હતો. પ્રગતિશીલ પેનલના સંયોજક અને બેંકના પૂર્વ ચેરમેન મહિન્દ્ર પટેલના પુત્ર બિરેન પટેલ તેમજ પૂર્વ ડિરેક્ટર અતુલ ખોડીદાસના પુત્ર સાહિલ પટેલની નામોશીભરી હાલ થઈ છે. કાઉન્ટિંગ થઈ ગયું. આ પ્રસંગે પરિણામ આપણી વચ્ચે સંતોષ છે. ખૂબ શાંતિથી ઉત્સાહપૂર્વક સ્ટ્રગલ અને ખભા મિલાવીને દરેક ઉમેદવારને પ્રેરણા અને પ્રોત્સાહન આપી દરેક કર્મચારીને ઉત્સાહિત કરી એવા આપણા સૌના વડીલ આ સંસ્થાના ઉત્તર ગુજરાત લોકમંડળના મંત્રી સાહેબ શ્રી મનસુખભાઈ પટેલનો પણ આ પ્રસંગે આપણે હૃદયપૂર્વક સાહેબનો આભાર માનીએ છીએ કે તેમણે અત્યાર સુધી આપણી વચ્ચે ખડે પગે રહીને પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં દરેક સભાસદોનો અમે દરેક ઉમેદવારો નમન કરીએ છીએ કે આટલી ગરમીમાં પણ આટલી ભીડમાં પણ એ લોકો વોટિંગ કરવા આવ્યા અને ખૂબ જંગી મતોથી વોટિંગ કર્યું અને આટલી કહેવાય કે જે મોટી સંખ્યામાં એમને વોટિંગ કર્યું એ બદલ એમનો ધન્યવાદ કરીએ છીએ, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આજે અમારી પેનલ શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલની આગેવાનીમાં આ ચૂંટણી લડી હતી. એમના માર્ગદર્શન રીતે આ ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીના માર્ગદર્શન